નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની છે। ખાસ કરીને નીચાણવાળા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સયાજીગંજ વિસ્તારમાં પણ રસ્તાઓ પર સતત પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વરસાદ અટકી ગયો હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણી હજુ સુધી ઓસર્યું નથી, જેના કારણે જનજીવન પર સીધી અસર પડી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે અને દર ચોમાસે આવી જ પરિસ્થિતિ સર્જાય છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે અને ટ્રાફિક પર પણ અસર જોવા મળી રહી છે। આ પરિસ્થિતિને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોએ તંત્ર સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે અને પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે। હાલ તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે।